નમસ્કાર દર્શક મિત્રો, પુત્રદા એકાદશીના પાવન દિવસે સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। નાતાલના મિની વેકેશનમાં જૂનાગઢના ફરવાલાયક તમામ સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ। ગિરનાર, સકરબાગ અને ઉપરકોટમાં વિક્રમી સંખ્યામાં લોકો ઉમટ્યા। મહાશિવરાત્રિમાં યોજાતા ભવનાથના મેળાનું રૂટ નિરીક્ષણ કરતા અધિકારીઓ મજેવડી દરવાજાથી ભવનાથ સુધી પાર્કિંગ, રસ્તા અને અન્ય સુવિધા અંગે શરૂ કરી તૈયારીઓ। રવિવારે યોજાનારી 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1115 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ મૂકશે। તંત્રએ પગથિયા અને ટ્રેકની લીધી મુલાકાત। અને અંધકન્યા છાત્રાલયના ઉપક્રમે રાજ્યભરની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિવિધ સ્પર્ધાનું થયું આયોજન। જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સૌજન્યથી વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।